શોભે શ્રી ઘનશ્યામ. વેડવીટી છે નંગ જડાવરે શોભે શ્રી ઘનશ્યામ. વેડવીટી છે નંગ જડાવરે શોભે શ્રી ઘનશ્યામ. હેમ બાજુ છે ખૂબ બનાવરે શોભે શ્રી ઘનશ્યામ. હેમ બાજુ છે ખૂબ બનાવરે શોભે શ્રી ઘનશ્યામ. પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શ્રી ઘનશ્યામ. પહેર્યા કનક કડા બેઉ હાથે રે શોભે શ્રી ઘનશ્યામ. પહેર્યા કનક કડા બેઉ હાથે રે શોભે શ્રી ઘનશ્યામ. સોના સાંકડા પહેર્યા છે મારે નાથે રે શોભે શ્રી ઘનશ્યામ. સોના સાંકડા પહેર્યા છે મારે નાથે રે શોભે શ્રી ઘનશ્યામ. પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શ્રી ઘનશ્યામ. બેઉ કાનમાં કુંડળ લડકે રે શોભે શ્રી ઘનશ્યામ. બેઉ કાનમાં કુંડળ લડકે રે શોભે શ્રી ઘનશ્યામ. પૂર મોતીની માળા જડકે રે શોભે શ્રી ઘનશ્યામ. પૂર મોતીની માળા જડકે રે શોભે શ્રી ઘનશ્યામ. પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શ્રી ઘનશ્યામ. સાંકડીને સોનાના ડામરે શોભે શ્રી ઘનશ્યામ. પેરી સાંકડીને સોનાના ડામરે શોભે શ્રી ઘનશ્યામ. મંજુ કેશાનંદના શ્યામ રે શોભે શ્રી ઘનશ્યામ. મંજુ કેશાનંદના શ્યામ રે શોભે શ્રી ઘનશ્યામ. પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શ્રી ઘનશ્યામ. શોભે શ્રી ઘનશ્યામ. શોભે શ્રી ઘનશ્યામ. એક વખત યોગીજી મહારાજને સ્વપ્નમાં સારંગપુરના અન્નકૂટના દર્શન થયા. ત્યારબાદ તેની વાત કરતા યોગીજી મહારાજ કહે છે કે સારંગપુરમાં પ્રત્યક્ષ અન્નકૂટ કરેલા છે. પછી ગોંડલ મંદિર થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે, આ જોગી અહીંના મહંત છે, તે અહીં અન્નકૂટ કરે તો ઠીક, તે ત્યાર પછીથી ગોંડલ અન્નકૂટ કરીએ છીએ. અને આ ઉત્સવ પરંપરા મુજબ આજે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ ગોંડલમાં ઉજવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણે તો ભગવાન અને સંત મળ્યા
એટલે નવું વર્ષ જ છે, જૂનું નથી. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ગયા નથી, પ્રગટ જ છે. મહારાજ પ્રગટ બિરાજમાન છે, તેનો આનંદ. સંત મળ્યા તે જ દિવાળી. ભગવાનની પ્રાપ્તિના આ જ આનંદને વર્ણવતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગાય છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, વાલા મળતા તમને વન માડી રે, હો રાજ મારે દિન દિન દિવાળી રે.